નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આફ્ટર લોંગ ટાઈમ, એટલે કે કદાચ 2 વર્ષ ઉપર થઈ ગયો છે સમય, વ્લોગ નથી આવ્યો એના. તો ફાઇનલી આજે વ્લોગ્સ ફરીથી સ્ટાર્ટ કર્યા છે, કારણ કે આજે અમે જઈ રહ્યા છીએ અમારી ડ્રીમ ડેસ્ટિનેશન. જો કે અત્યારે બધા યુવાનોની હશે કેદારનાથ. જી હા મિત્રો, અમે જઈ રહ્યા છીએ કેદારનાથ. જેમાં અમે છે 5 મિત્રો, એક 4 વ્હીલ લઈને અમે જઈ રહ્યા છીએ. મોસ્ટ ઓફલી હું બાઇક રાઇડ કરતો હોઉં છું, બટ આ વર્ષે આ ટ્રીપમાં બધા લોકો કે અમારે સાથે આવવું છે, તો એ લોકો કીધું કે ચલો આપણે 4 વ્હીલ લઈને નીકળીએ. તો આપણી 4 વ્હીલ ફ્રી જ હતી, તો ચલો લઈને નીકળી ગયા. 4 વ્હીલમાં એટલે એવી કોઈ લક્ઝરીઝ નથી, ઇકો ગાડી છે, કમ્ફર્ટેબલ ગાડી છે અમારા માટે સ્પેશિયલી. એના માટે ટ્રીપ માટે જ અમે લીધેલી છે. તો એ લઈને નીકળ્યા છીએ અમે કેદારનાથ જવા. અને અત્યારે અમે હોલ્ડ કર્યો છે ગેલોપ્સ હોટલ, જે અમદાવાદની બાજુમાં ફેદરા છે, ત્યાં ગેલોપ્સ હોટલ છે. ત્યાં અમે હોલ્ડ કર્યો છે 2-5 મિનિટનો. પછી આગળ જઈએ છીએ. અને જે અત્યારથી નીકળ્યા હતા અમે 11:30 મોર્નિંગના, પછી અત્યારે વાગ્યા છે 4:30 જેવું થયું છે. પણ આ જે 11:30 થી 4:30ની વચ્ચે જે થયું ને, હું તમને આગળ વિડીયોમાં જણાવતો રહીશ. તો વિડીયોમાં બન્યા રહો અને અમારી સાથે માણો કેદારનાથની અને 4 ધામની ટ્રીપ. અને મેઇન વાત એ કે વ્લોગ છે એ આપણી ગુજરાતી ભાષામાં આવશે, કારણ કે પહેલાં હિન્દીમાં બનાવતો. ઘણા લોકોએ મને કમેન્ટ કરીને મેસેજ કરીને કહ્યું હતું કે તમે ગુજરાતીમાં બનાવો, હિન્દી ભાષાને મૂકીને. તો ભાઈ અત્યારની આજે 4 ધામની ટ્રીપ છે, એના વ્લોગ છે એ તમને ગુજરાતીમાં જોવા મળશે. પછીનું છે આગળ આપણે વિચારીશું કે ગુજરાતીમાં બનાવો, હિન્દીમાં બનાવો. તો 4 ધામની યાત્રા જે છે અમે 4 વ્હીલમાં, એટલે કે આપણી ઇકો ગાડીમાં અમે કરવા જઈ રહ્યા છીએ. તમારા બધાના સપોર્ટ, અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આગળ ટ્રીપમાં. તો મિત્રો અત્યારે અમે વાગ્યા છે 8:30 ને પહોંચ્યા છીએ શામળાજી હાઈવે પર. અહીંયા અમારી જે ગાડી છે એને જે આગળના જે ગ્લાસ આવે છે, કાચ આવે છે, સાફ કરવા માટે હોલ્ડ કર્યો છે. અને ગાડી થોડીક ગરમ થઈ ગઈ હતી, તો એના માટે હોલ્ડ કર્યો છે. હવે કરવાનું એ છે કે રસોઈ બનાવવાની છે, એના માટે જગ્યા ગોતીએ છીએ સારી. અહીંયા તો રોકાવાય નહીં, કારણ કે પાછળ હોટલ છે, એ લોકો અહીંયા સ્ટે કરવા નહીં દે. તો હવે આગળ જઈશું અને જોઈએ છીએ રસ્તામાં કે કેવી જગ્યા મળે છે. ને આગળ અમારે રસોઈ બનાવવાની છે, તો એના માટે જગ્યા ગોતીએ, પછી રસોઈ બનાવીએ અને પછી જમીશું બધા સાથે. અને પછી ત્યાંથી અમે નીકળીશું આગળ જવા માટે. ફાઇનલી મિત્રો અમને છે ને રસોઈ બનાવવા માટેની જગ્યા મળી ગઈ છે. હાઈવેની બાજુમાં છે આ જગ્યા. અહીંયા ગાડી પડી છે અને ગાડીની પાછળ છે એ રસોઈ બને છે. અત્યારે પ્રિપરેશન શરૂ છે રસોઈ બનાવવાનું. અહીંયા તમને અમારું રસોડું ભરાઈ દઈએ છે, ચાલતું ફરતું રસોડું કહેવાય છે. એટલો બધો સામાન પડ્યો છે. અને આ ભાઈ અમારા છે હેડ શેફ, અને ડ્રાઈવર સાહેબ છે એ હુતા છે અત્યારે. બોલો. હાલો મિત્રો, તમે મને તો ઓળખતા જ ન હો. આ છે વિશાલભાઈ, એને તો ઓળખતા છે. આપણે નકામ્યા વીકે, આપણે આવ્યા ખાવા પીવાની ગાડી હાંકવા. બાકી જોયું છે આગળ, જો આ બધા હાંક્યું આપણે સીધી તો પૂગી જાય, નકર ડાયરેક્ટ આપણે સ્વર્ગના દર્શન કરાવશું. બાકી કાંઈ થાય કે ન થાય તમારી જવાબદારી. આપણે આગળ વોકમાં જોવા મળ્યા જ કરશું, બીજું કાંઈ મળશે જ નહીં તમને મારી સિવાય. કારણ કે નવું હું જ છું આમાં હારામાં હારો માણસ. સાચી વાત છે.
તો મિત્રો આજે આખા દિવસનું શેડ્યુલ હોય તો અમારું કઈ રીતનું શેડ્યુલ શરૂ થયું હતું. સવારે અમારે નીકળવાનું હતું 10:30ની આસપાસ અને ઓલરેડી અમે લેટ થઈ ગયા હતા. બધી જર્નીની જેમ બધી ટ્રીપમાં અમારે ઓલરેડી લેટ થઈ જ જતું હોય છે. આમાં પણ અમારે લેટ થઈ ગયું હતું. એમાં અમે નીકળ્યા હતા 11:30 પોણા 12 જેવું થઈ ગયું હતું નીકળવાને. પછી અમે નીકળ્યા, પછી ત્યાંથી 50 કિલોમીટર જેવું આવ્યા એટલે ઇકો ગાડી છે એટલે નોર્મલી સીએનજી છે. સીએનજીમાં છે ને ગેસ લીક થતો હતો, તો પછી સર્વિસ સેન્ટરે જઈને ગેસનું જે છે સોલ્યુશન કર્યું. એમાં અમારે 2 થી 3 કલાક નીકળી ગઈ. પછી એ સોલ્યુશન કરીને અમે નીકળીને પછી જે છે એ હાઈવે ઉપર અમે આવ્યા અને ધીરે ધીરે આ રીતનું અમારું શેડ્યુલ થયું છે. કારણ કે લેટ થઈ ગયા હતા ઓલરેડી, અને પ્લસ એ કે અમારે અમદાવાદ ટચ થવાનું. હવે લેટ થવાનું કારણ એ હતું કે અમારે અમુક વસ્તુને છે શોપિંગ કરવાની બાકી રહી ગઈ હતી. મેઇન તો રેઇનકોટ છે, ટ્રેકિંગ શૂઝ છે, પછી અમુક ખાવા માટેની વસ્તુ છે ઓલરેડી હજી અમે પરચેસ કરી નથી. હવે આગળ જઈશું મોલમાં કે ડીકેથલોનનો જે મોલ આવે છે ત્યાં જઈને અમે શોપિંગ કરશું અને પછી અમે આગળ જઈશું એવું છે. અને અત્યારે અમારી રસોઈ બને છે અહીંયા છે, આ રસોઈ બને છે અમારી. અને હું અહીંયાથી થોડો દૂર ઊભો છું કારણ કે આપણને રસોઈ બનાવતા આવડતી નથી, કોઈ પણ વસ્તુ સુધારતા આવડતી નથી. એટલે આપણા માટે જે અત્યારે ફ્રી ટાઈમ છે તો મેં કીધું ચાલો વ્લોગ કરી લઈએ. અને આજના વ્લોગમાં કંઈ ખાસ હશે નહીં. અહીંયા જમીન હમણાં નીકળશું પછી વ્લોગ હું પૂરો કરી દઈશ અને તમને બતાવીશ કે જમવામાં અમે આજે શું બનાવ્યું છે. પછી છે એ વ્લોગ આપણો એન્ડ કરી દઈશું. અને કાલથી પછી છે એ રૂટીન વ્લોગ આપણો રેગ્યુલર શરૂ થશે. મોર્નિંગથી લઈને નાઇટ સુધી જે છે એ ટોટલી ડિટેલ્સ એમાં આવતી રહેશે. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા અમે જઈ રહ્યા છીએ 4 ધામ યાત્રા કરવા માટે. અહીંયા બની રહી છે અમારી રસોઈ. અત્યારે છે ભાત બફાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો ગરમા ગરમ. થઈ રહ્યો છે વઘાર. તેલ ઉડે, ગરમ થઈ ગયું છે. ઉતાવળ રાખો, ગરમ થઈ. આ અમારા રસોઈયા પણ રસોઈ અમારે કેવી રીતે બને આમ તૈયાર થાય રસોઈ. આને કેવા રસોઈ ખાધી કરી આમ ભાઈ, આવી રીતે જમવાનું હોય. હોટલમાં તો બધા ભડકા કરે, રોડ ઉપર ભડકા કરો તો ખબર પડે. હા જો માંગેલું મીઠું હોય હવે. જો હા મીઠું અમે કોફીની શોપ ઉપરથી લીધું હતું થોડું. હવે ખાવા દઈ છીએ અને કમ્પ્લેટ પછી પાછા તમને બતાવીએ. તો થઈ ગયું છે હવે અમારું જમવાનું તૈયાર. બેઠી ગયા છે બધાય. મિત્રો અમે ખાઈ લેવી થોડુંક ખાવાનું. આ પાડો વધવા દે, આ પાડો કઈ ખાવાનું વધવા દે તો અમે થોડુંક ખાઈ લેવી, નકર બધાને ઓન ધ વે. તો મિત્રો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, જમી લીધું છે આરામથી. ગાડી થઈ ગઈ છે ફરીથી પેક અને રેડી જવા માટે. હવે જઈ રહ્યા છીએ આગળ નેક્સ્ટ. હવે અહીંયા આજનો વ્લોગ છે અહીંયા સુધી રાખીએ છીએ. કાલથી છે એ રેગ્યુલર વ્લોગ શરૂ થઈ જશે કન્ટિન્યુ. આજ તો છે એ કામ અને શેડ્યુલ ટાઈટના લીધે છે વ્લોગ પૂરો નથી આવ્યો. મને ખબર છે તમને વ્લોગમાં મજા નથી આવી, પણ તો પણ આ વ્લોગ છે અહીંયા એન્ડ કરું છું અને નેક્સ્ટ વ્લોગમાં છે એ કન્ટિન્યુ તમને ડિટેલ્સ ડે બાય ડેની ડિટેલ્સ તમને આપતો રહીશ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વ્લોગમાં.